દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી ફરી એકવાર દરિયાદિલી બતાવી છે. તેમણે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજી મુંબઈને 151 કરોડ રૂપિયાનું કોઈ પણ શરત વિના દાન કર્યું છે. ઉલ્લેખનીય છે કે મુકેશ અંબાણીએ અહીંથી 1970ના દાયકામાં સ્નાતક કર્યું હતું. મુકેશ અંબાણીએ પ્રોફેસર MM શર્માની જીવની ડિવાઇન સાયન્ટિસ્ટના પ્રકાશન માટે આયોજિત કાર્યક્રમમાં ECTમાં 3 કલાકથી પણ વધારે સમય વિતાવ્યો હતો. મુકેશ અંબાણીએ આ દરમિયાન જણાવ્યું કે 151 કરોડનું દાન તેમના માટે ગુરુ દક્ષિણા છે, જે તેમણે પ્રોફેસર શર્માના નિર્દેશાનુસાર આપ્યું છે. પોતાના શાળાના દિવસોને યાદ કરતા અંબાણીએ જણાવ્યું કે યુડીસીટી ખાતે પ્રોફેસર શર્મા દ્વારા આપવામાં આવેલા પહેલા વ્યાખ્યા નથી તેમને કેવી રીતે પ્રેરણા મળી. પ્રોફેસર શર્માએ પછીથી ભારતના આર્થિક સુધારાના શિલ્પી તરીકે કેવી રીતે તેમની ભૂમિકા ભજવી. પ્રોફેસર શર્માએ નીતિ નિર્માતાઓને સમજાવ્યું કે ભારતના વિકાસનો એકમાત્ર રસ્તો ભારતીય ઉદ્યોગને લાયસન્સ પરમિટ રાજમાંથી મુક્ત કરવાનો છે. આમ કરવાથી ભારતીય કંપનીઓ મોટા પાયે ઉત્પાદન કરી શકશે. આનાથી ભારતની આયાત પરની નિર્ભરતા ઓછી થશે અને આપણે વૈશ્વિક સ્પર્ધાઓનો સામનો કરી શકીશું. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.